5ની અંદર હિન્દી ભણવાનું છે। તો ગયા લેક્ચરમાં આપણે હિન્દીમાં ચોથો પાઠ જોયો હતો, સોચ અપની અપની। એમાં જ તે આપણે પાઠ્યપુસ્તકમાં એક વાર્તા હતી ટોપીઓવાળી, ટોપીઓનો ફેરોવાળીની ફેરિયાની વાર્તા હતી, જેમાં એ ફેરિયોવાળો હોય છે એ ટોપી વેચતો હોય। તો એ વાર્તા મેં તમને હોમવર્કમાં આપી હતી અને એમ પણ કીધું હતું કે આજે આપણે કે આવતા લેક્ચરમાં તમને હોમવર્કમાં એ વાર્તા ન આવડે એના સવાલ જવાબ તો હું પૂરાવીશ, તો આજે આપણે એ જ પૂરવાનું છે। અને તમારે બધાએ સ્વાધ્યાય પોથી અને પાઠ્યપુસ્તક બંને સાથે રાખવાનું છે। પાઠ્યપુસ્તકમાં એ વાર્તાના સવાલ જવાબ પૂરાઈ જાય એટલે આપણે સ્વાપોથી પૂરીશું। તો ચાલો આજે આપણે પહેલાં પાઠ્યપુસ્તક કાઢજો, પછી સ્વાપોથી। તો ચાલો બધા પાઠ્યપુસ્તક કાઢો અને લખવા માંડો। તો ચાલો પાઠ્યપુસ્તકમાં સોચ અપની અપનીમાં એ વાર્તાના સવાલ જવાબ છે એ કાઢો અને બધાને હોમવર્ક થઈ જાય એટલે તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે। તો ગયા લેક્ચરમાં મેં તમને હોમવર્કમાં આપી હતી ને કે ચિત્રની આધાર પર પ્રશ્નોના આપણે જવાબ દેવાના હતા। આપણે આ ટોપીવાળી જે વેપારીવાળી હોય ફેરિયાવાળી વાર્તા આમાં લખવાની હતી, એટલે એમના કે પ્રશ્ન ઉપર પૂછા હોય ચિત્ર જોઈને જવાબ આપવાના હતા। તો મેં કીધું હતું કે જેને આવડે એને લખવાના છે, બાકી હું લખાવીશ। તો ચાલો આપણે પ્રશ્ન પહેલો જોઈએ। આ પ્રશ્ન પહેલો એટલે કે આ ત્રીજાનો પ્રશ્ન પહેલો, વ્યાપારી ક્યાં લે જા રહા હૈ? તો તમને બધાને ચિત્રમાં અહીંયા દેખાય છે વ્યાપારી શું લઈને જાય છે? તો કે વ્યાપારી છે એ ટોપિયા ભરી ટોકરી લે જા રહા હે। તો મેં અહીંયા જો લખ્યું છે, તમારે બધાએ લખી નાખવાનું છે, વ્યાપારી ટોપિયા ભરી टोकरी ले जा रहा है। व्यापारी टोपियाँ भरी टोकरी ले जा रहा है। તો બધાને લખાઈ ગયું ને? હવે આપણે આગળ જોઈએ અને આ વાર્તા છેલ્લે છે હું તમને કહીશ, પણ અત્યારે આપણે પહેલાં જોઈએ કે આ પ્રશ્ન પહેલો પૂછ્યો તો વ્યાપારી ક્યાં લે જા રહા હૈ? તો કે વ્યાપારી ટોપિયા ભરી ટોકરી લે જા રહા હે। તો હવે આવે છે પ્રશ્ન બીજો, व्यापारी टोकरी कहाँ रखता है? व्यापारी છે એ ટોકરી ક્યાં રાખે છે? તો કે આ વૃક્ષ છે એની નીચે છે એ વ્યાપારી ટોપીઓની ટોકરી છે એ નીચે મૂકે છે। તો તમે આ બધાએ વાર્તા તો સાંભળી જ છે, ખબર છે તમને, એટલે તોય તે હું પ્રશ્નના જવાબ લખાવું છું। તો લખો, व्यापारी टोकरी पेड़ के नीचे रखता है। व्यापारी टोकरी पेड़ के नीचे रखता है એટલે કે વ્યાપારી ટોકરી પેડ કે નીચે જમીન પર રખતા है, પણ તમે આમ જવાબ લખશો તો પણ ચાલશે। હવે છે પેડ કે ઉપર કોણ હે? તો તમે જુઓ તો પેડની ઉપર આ કોણ હતું? તો કે બંદર। તો કે પેડ કે ઉપર બંદર है। पेड़ के ऊपर बंदर है। તો બધાએ લખ્યું પેડની ઉપર શું હતું વૃક્ષ ઉપર? તો કે પેડ કે ઉપર બંદર હે। હવે જો બીજો ત્રીજો સવાલ એવો આપ્યો, બંદરોને ટોપીઓ ક્યાં કિયા? બંદરોને ટોપીઓ ક્યાં કિયા? તો અહીંયા આપણને જોડા ચિત્ર દેખાય છે, 1 2 અને 3। તો બંદરો છે અહીંયા ટોપીઓનું શું કર્યું? તમને બધાને જો અહીંયા દેખાય જ છે કે અહીંયા ટોપી છે એ માથા ઉપર પહેરી લીધી છે। તો ચાલો આપણે જવાબ લખી, બંદરોને ટોપીઓ अपने सिर पर बंदरों ने टोपियों अपने सिर पर पहन ली और पेड़ के ऊपर चढ़ गए। बंदरों ने टोपियाँ अपने सिर पर पहन ली और पेड़ के ऊपर चढ़ गए। તો બધા વાંદરાએ શું કર્યું? ઓલો અહીંયા જુઓ કે પહેલાં ચિત્રમાં આવું દેખાય છે આપણને કે ટોપી છે એ ટોપીઓ ભરી એની ટોકરી હોય છે એ જમીન ઉપર એટલે કે પેડની નીચે મૂકે છે, વૃક્ષ નીચે, અને આરામ કરવા એટલે કે સૂઈ જાય છે। બધા બંદરો વારા ફરતી આવી ટોપીઓ ઉપાડી લે છે અને ટોપીઓ પોતાના સર ઉપર એટલે કે માથા પર પહેરી અને વૃક્ષ ઉપર ચડી જાય
છે। હવે આપણે આગળ જોઈએ तो कि व्यापारी ने क्या किया। तो जो तो व्यापारी क्या कर रहा है तो कि व्यापारीए एना सर पर जे टोपी हती ई जमीन पर नीचे फेंकतो होय एवुं आपणने देखाय छे। एटले एवुं मानवुं के बंदरो छे ई एकबीजानुं आम अनुमान करी रह्या एटले के एकबीजाने अनुसरी रह्या होय के जेवुं माणस करे एवुं हुं करूं। केम के फेरियाए टोपी पहेरी थी एटले ए बधाए टोपी पहेरी लीधी। हवे फेरियो जेम कहेतो હતો આમ નીચે ઉતરો તો એ ઉતરતો નહોતો, ટોપી આપો તો દેતો નહોતો, એટલે ફેરિયાએ પણ ટોપી હોય એ નીચે નાખી દીધી હોય જમીન ઉપર, એટલે વાંદરો છે એ પણ જમીન ઉપર ટોપિયા નાખી દે છે। એટલે આપણને ચિત્રમાં કેવું દેખાય છે તો કે ફેરિયો છે પોતાની ટોપી નીચે નાખે એવું દેખાય છે। તો ચાલો હવે એનો જવાબ આપણે હિન્દીમાં લખીએ તો કે વેપારીને ક્યાં કિયા તો કે વેપારીને अपने सिर से टोपी व्यापारी ने अपने सिर से टोपी उतार कर नीचे जमीन पर फेंक दी। तो आखो जवाब बोलूँ छूँ फरी वार। व्यापारी ने अपने सिर से टोपी उतार कर नीचे जमीन पर फेंक दी। तो तमारे बधा ये जवाब लखाई गयो हशे। हवे आवे छे बीजो जवाब तो कि बंदरों ने टोपियों का क्या किया। बंदरों ने टोपियों क्यों फेंक दी। बंदरों ने टोपियों क्यों फेंक दी। तो तमने बधाने खबर छे कि व्यापारीए टोपी नीचे फेंकी दी એટલે બંદરોએ પણ ટોપી નીચે ફેંકી दीदी। तो हालो एनो जवाब लखी। व्यापारी ने टोपी फेंक दी इसलिए बंदरों ने भी टोपी फेंक दी। व्यापारी ने टोपी फेंक दी इसलिए बंदरों ने भी टोपी फेंक दी। व्यापारी क्या कर रहा है। जो तमने बधाने नहीं देखाय छे व्यापारी शुं करे छे तो कि एनी टोपीओ लई एना टोकरीनी अंदर नाखे छे। तो जो तो लखीए आपणे के व्यापारी टोपियाँ टोकरी में भर रहा है। व्यापारी टोपियाँ टोकरी में भर रहा है। व्यापारी टोपियाँ टोकरी में भर रहा है। तो तमारे बधाईने वार्ता लखाई गई हशे। तो आ वार्ता छे एम हती के एक छे ई टोपीवाळो फेरियो होय छे। आ शुं देखाय छे आपणने एक टोपीवाळो फेरियो होय छे। अत्यारे हूँ तमने गुजरातीमां वार्ता कही दऊं छुं, पछी आपणे हिंदीमां प्रवृत्तिमां स्वाध्याय पोथीमां आपी छे त्यारे आपणे लखी नाखशुं। तो कि एक टोपीवाळो फेरियो होय छे। आपणे केम बधा कपड़ा वेचवा आवे, रमकड़ा वेचवा आवे, लारीमां प्लास्टिकनी वस्तु वेचवा आवे एनी जेम ई एक फेरियो होय छे जे पोताना माथे टोकरी भरेली टोकरीनी अंदर एटले के एक मोटी एनी टोकरी होय छे एनी अंदर ई टोपीओ भरी बधी कोर वेचवा जातो होय छे। पण ज्यारे ई टोपीओ घरे घरे आम शेरीए वेचवा जातो हशे त्यारे ई थाकी गयो होय छे એટલે એ શું કરે છે આરામ કરવા માટે નીચે વૃક્ષ નીચે પોતાની ટોકરી ભરીથી એ નીચે મૂકી અને આરામ કરવા સૂઈ જાય છે। એટલે એ જેવો આરામ કરે છે એને થોડીક આંખ લાગી જાય છે એટલે કે એને આંખ વિસાઈ જાય છે, એ ઘડી સૂઈ જાય છે। તો વૃક્ષની ઉપર તો ઘણા બધા વાંદરાઓ હોય છે। વાંદરાઓ છે એ ઓલા ટોપીવાળો જે ફેરિયાની ટોકરી પડી હોય છે એમાંથી બધી ટોપીઓ લઈ પહેરીને ઉપર ચડી જાય છે। હવે તો કે ટોપીવાળો તો જઈ ગયો, હવે એ કે આની પાસેથી મારે કેમ લેવરાવી કે ટોપી કે એમ। તો એ શું કરે છે જેવું ટોપીવાળો ફેરિયો આમ જાય ને તો એ આમ જાય એવું કરતા હોય એને ખબર પડી ગઈ કે હું જેમ કરીશ ને એમ જ ત્યાં કહેશે। આપણે કેમ ગુજરાતીમાં કહેવી કે અમારે ચાળા પાડે છે એમ એકબીજાનો જોઈને કરતા હોય છે। તો ટોપીવાળો છે એ શું કરે છે તો કે પોતાની ટોપી છે એ જમીન ઉપર ફેંકી દે છે।
એટલે આ જોઈ વાંદરા પણ શું કરે, પોતાની માથા ઉપર પહેરેલી ટોપી નીચે જમીન ઉપર ફેંકી દે છે. અને નીચે જમીન ઉપર ફેંકી દે છે એટલે ફેરીઓ છે બધી ટોપી એની ટોપરીમાં નાખી અને પાછો વેચવા ચાલ્યો જાય છે. તો આ હતી આપણી વાર્તા. હવે છે ને અત્યારે તમારા અહીંયા પાઠ્યપુસ્તકમાં વાર્તા પૂરી થાય છે અને આ ચિત્ર છે ને એ તમારે ઘરે હોમવર્કમાં લખી નાખવાનું રહેશે અને સ્વાધ્યાય પોથીમાં આપણે પુરાવશું જ તે. તો હાલો હવે આપણે સ્વાધ્યાય પોથી પૂરીએ. તો બધા સ્વાધ્યાય પોથી કાઢી લ્યો અને પેન્સિલ લઈને બેસી જાઓ. ચાલો હવે આપણે સ્વાધ્યાય પોથી પૂરીએ. આપણી સોચ અપની અપની, એમ જેમ પાઠ્યપુસ્તકમાં આપણને આપ્યું હતું એવી જ રીતે અહીંયા એક ચિત્ર આપેલું છે. તો આ ચિત્રમાં શું આપણને કીધું છે એ નીચે આપણે જોઈએ. પોતપોતાના વિચારો આપણે કહેવાના હોય છે. તો જો અહીંયા આપણે નીચે લખેલું જ છે, यह प्रकृति की गोद में बसे हुए एक गांव का दृश्य है. सुबह का समय है, सूर्योदय हो चुका है. पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े हैं. चरवाहे भी अपनी गायें लेकर चराने के लिए निकल पड़े हैं. रास्ते के नज़दीक एक बगीचा का दृश्य है. बगीचे में 3 बच्चे दिखाई दे रहे हैं. 2 लड़कियां रंग बिरंगी तितलियों के पीछे दौड़ रही है. एक लड़का भी तितली के पीछे दौड़ रहा है. सूर्य, पर्वत, पशु, पंक्षी, घर, मंदिर, पेड़ आदि के कारण दृश्य बड़ा सुंदर लगता है. આમાં આપણને શું કહેવા માંગ્યું છે કે આ પ્રકૃતિનું એક સુંદર એવું દ્રશ્ય છે. કેવું પ્રકૃતિનું, જાણે પ્રકૃતિ છે એ ગામની એટલે કે ખોળામાં બેઠી ગઈ એવું આ મસ્ત આપણું ગમી જાય એવું સુંદર મજાનું ગામડાનું દ્રશ્ય એટલે કે ગામડાનું ચિત્ર અહીંયા આપેલું છે. સવાર થઈ ગયો છે એટલે કે જો સવારનો સમય છે, સૂર્યોદય છે એ થઈ ગયો છે. અહીંયા તમને દેખાય છે કે સૂર્ય છે એ ઉગી નીકળ્યો છે એટલે કે સૂર્યોદય થઈ ગયો છે. પક્ષી બધા તમને અહીંયા દેખાય છે કે પક્ષી બધા પોતપોતાના માળામાંથી નીકળી અને અનાજ ગોતવા માટે એટલે કે દાણા ખાવા માટે જાય છે. જ્યાં અહીંયા શબ્દ લખ્યો છે ને કે પક્ષી દાના ચુગને કે લીએ અપને ઘોંસલે સે નિકલ પડે હે, એનો અર્થ એવો થાય છે કે પક્ષી બધા પોતાના માળામાંથી દાણા એટલે કે દાણા ચણવા માટે, ચણવાનું કહેવાય ને આપણે, ચકલી પક્ષી હોય શું કરે, અનાજના દાણા હોય ચણે છે એમ એટલે ખાય છે. તો દાણા ચણવા માટે એ પોતાના માળામાંથી નીકળી પડ્યા છે. પછી ચરવાહે એટલે કે ગોવાળીઓ હોય છે એ પણ પોતાની ગાયું લઈ અને ગાયું ચરાવવા માટે ચાલી નીકળ્યો છે. પછી તો કે એક બગીચાનું અહીંયા આપણને રસ્તા ઉપર બગીચાનું દ્રશ્ય દેખાય છે. એમાં બધી 2 છોકરીઓ છે એ પણ પતંગિયાની પાછળ એને પકડવા જાય છે. અહીંયા છોકરો છે એ પણ રંગબેરંગી પતંગિયાને પકડવા માટે જાય છે. આમાં કેટલા છોકરા દેખાય છે તો કે 3 છોકરા દેખાય છે. પછી તો કે એટલે કે 1 છોકરો અને 2 છોકરીઓ એટલે 3 બાળકો દેખાય છે. અને આમાં ઘણા બધા મકાન આપણને દેખાય છે, ઘર, પછી 2 નાળિયેરના વૃક્ષ દેખાય છે, પર્વત દેખાય છે. પછી તો કે અહીંયા જુઓ તો તમે મંદિર છે ને, અહીંયા મંદિર દેખાય છે. અહીંયા મંદિર છે. પછી ઘણું બધું પશુ પક્ષીઓ, ગાય, કૂતરો, પ્રાણી એટલે કે બધું આ ચિત્રની અંદર દેખાય છે. હવે આપણે એના પ્રશ્નોના ઉત્તર એટલે કે જેના જવાબ છે એ ચિત્ર જોઈને આપવાના છે. તો ચાલો હવે આપણે એના પ્રશ્નોના જે જવાબ છે એ ચિત્ર જોઈને આપણે આપીએ. તો કે પહેલો પ્રશ્ન એવો છે, સૂરજ નિકલને પર પક્ષી ક્યાં કર રહે હે? તો શું થયું? સૂર્યોદય થઈ ગયો છે, સૂરજ નીકળી ગયો છે, સવાર થઈ ગઈ છે એમ. સૂરજ નીકળી ગયો છે એટલે સવાર થઈ ગઈ છે. તો સવાર થયા પછી પક્ષી શું કરી રહ્યા છે? આપણે હમણાં ત્યાં જ કીધું કે સૂર્યોદય હો ચુકા હે और पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े है. તો આપણે એના જવાબમાં શું લખશું? તો કે सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े है. તો ચાલો હું ધીમે ધીમે બોલું છું, તમે બધા લખતા જાજો. सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए
दाना चुगने के लिए सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े हैं। घोंसले એટલે એનો માળો અને ચુગને એટલે ચણવા. આપણે જે આમ કહીએ છીએ ને ચણવા એટલે કે ચક્કી ચણ ચણે છે એની જેમ. હવે પ્રશ્નનો જવાબ ફરીવાર બોલું છું. सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े हैं. હવે આવે છે બીજો સવાલ. ચરવાહે क्या कर रहे हैं? તો કે ચરવાહે છે એ પોતપોતાની ગાયું લઈને, જો અહીંયા દેખાય છે, પોતપોતાની ગાયું લઈને ચરાવવા માટે નીકળી ગયા છે. તો ચાલો આપણે હવે એ પણ જોઈ લઈએ. તો કે ચરવાહે अपनी गाय लेकर चराने के लिए निकल पड़े हैं. ફરીવાર બોલું છું. चरवाहे अपनी गाय लेकर चराने के लिए निकल पड़े हैं. चरवाहे अपनी गाय लेकर चराने के लिए निकल पड़े हैं. હવે આવે છે પ્રશ્ન 3. चित्र में नारियल के कितने पेड़ है? તમે અહીંયા જુઓ તો ચિત્રની અંદર નારિયેળના કેટલા વૃક્ષ દેખાય છે? તો કે 2. તો લખો चित्र में नारियल के 2 पेड़ है. चित्र में नारियल के 2 पेड़ है. તો અહીંયા આપણો લેક્ચર આજે અહીંયા પૂરો કરીએ છીએ. તમારે હોમવર્કમાં 3 સવાલ રફ નોટમાં લખી અને આગળ જે પાઠ્યપુસ્તકમાં અવલોકન ચિત્રનું કરવાનું હતું એ તમારે હોમવર્કમાં લખી નાખીને તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેજો. આવતા લેક્ચરમાં આપણે બાકીની સ્વાધ્યાય પોથી છે તે પૂરીશું. ત્યાં સુધી આવજો. ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં. આવજો.